વિગડબારિયા નગરમાં પસાર થતો સ્ટેટ હાઈવે ચોમાસાની શરૂઆતમાં એક જ વરસાદમાં ઉબડખાબડ થતા લોકો પરેશાન। દેવગઢ નગર એ એક પંચમહાલનું પેરિસ ગણાતું નગર છે, જે નગરમાં થઈ પસાર થતો સ્ટેટ હાઈવે પાવાગઢ, છોટાઉદેપુર, હાલોલ, ઘોઘંબા, બરોડા અને આમ જોવા જઈએ તો પીપલોદ ગામે અમદાવાદ ઇન્દોર હાઈવે પર જોડતો હોય છે તેવા નગરમાં થઈ પસાર થતો સ્ટેટ હાઈવે રોડ, જે જૂના જગાતનાકાથી લઈ બે દરવાજા સુધીનો રોડ ઉબડખાબડ હાલતમાં વર્ષોથી જોવા મળી રહ્યો છે, જેને લઈ જાગૃત નાગરિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું તેવા અનેક સવાલો ઊભા થયા છે। દેવગઢ નગર ખાતે તાલુકા મથક આવેલ છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોની પ્રજાને તાલુકા કક્ષાની કામગીરી માટે આવવું પડતું હોય છે। તેઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક સરકારી કાર્યક્રમો થકી નેતાઓ દ્વારા પ્રજાને વિકાસની વાતો તો કરવામાં આવે છે, પણ વિકાસ દેખાતો નથી। આ ઉબડખાબડ સ્ટેટ હાઈવેનો વિકાસ કોણ કરશે તે પણ એક મોટો સવાલ છે, અને જો કોઈ અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ જેવી લોકમુખી ચર્ચાઓ ચાલી રહી છે। આ સ્ટેટ હાઈવે ઉપરથી પસાર થતા સરકારી તંત્ર અધિકારીઓ પદાધિકારીઓને કેમ આ રસ્તો દેખાતો નથી? આ રસ્તા પર પસાર થતા સ્કૂલના બાળકો, વાહન ચાલકો તેમજ આસપાસના લોકોની ભારે અવરજવર હોય છે, ત્યારે સ્થાનિક વાહન ચાલકો તેમજ રાહદારીઓની માંગ છે કે યુદ્ધના ધોરણે આ રસ્તાને નવો બનાવવામાં આવે। તાલુકા પંચાયત અને સિવિલ હોસ્પિટલ અને પોલીસ અને કોર્ટ દ્વારા જે ગ્રામ્ય પબ્લિક જે અહીંયા બજારમાં આવતી હોય છે, અને તે ઉપરાંત જે ખરીદી માટે જે ગ્રામ્ય પબ્લિક આવે છે તેને ખૂબ અગવડતા પડે છે, અને આ અગવડતા ન પડે એની માટે બને એટલું વહેલી તકે એનું નિરાકરણ લાવવાનું નિવેદન છે।